તો હાલો મિત્રો, આપણે જોવા આવી જશે દરિયાકાંઠે. અને દરિયાકાંઠે ભાઈ ફૂલ એટલે ફૂલ મોજો થઈ ગયો છે. પવન છે એના કારણે તમે જોઈ શકો મિત્રો. મોજો એટલે યાર ગજબનો. જોવો તો યાર ક્યાં પાણી પૂગી ગયું. જુઓ ને આપણા લોકોને જોવો ના પાડી છતાંય નાય છે. પણ હવે આમાં કોઈક તણાઈ ગયું હોય ને ડૂબી ગયું હોય તો હું લાઈન લેવાની. જુઓ કેવું જીવનું જોખમ છે, છતાંય નાય છે. બાકી તો જો આજમાં દરિયામાં ફૂલ એટલે ફૂલ મોજો છે. ફૂલ પવનની ભરતી છે. તમે બનારો વિડીયોમાં તમને આગળ થોડી વારમાં જો ઓલા ભાઠોડે જીન બતાવું કેવા મોજા આવે, કેવો પવન છે. જોવો તો ખરા ગાઈસ કેમ મોજા આવે. જુઓ અહીંયા છે પાણી પૂગી ગયું. જુઓ આપણે મસ્બા છે ને ત્યાં નથી, થોડુંક આ ઘૂરું. જુઓ હજી તો માનો ને આજે સૌદેશ થઈ આવતી એમાં આવશે તો ક્યાં પાણી પૂગશે. જુઓ જો આવ્યું ગાઈસ. હાલો મિત્રો, આપણે તો દરિયાનું લોકેશન લેવા આવેલા હતા વિડીયો બનાવવા. પણ આપણે અહીંયા હલવાણા હોય એવું લાગે છે. આ બધું જોવા વટાય એમ નથી. ફૂલ પાણી આવી ગયું છે યાર. ગાઈસ દરિયામાં પવન એટલો છે ને, મોજો તમે જોઈ શકો. ત્યાંનો મોજો છે. આજમાં તો કઈ આખું પાઠોનું પલાળી દીધું. આ બાજુ ક્યાંય વટાય એમ નથી. આ બાજુ વટાય એમ નથી. તો ગાઈસ સ્ટ્રેટ બાવળમાં પાણી પૂકી ગયું. બાકી તો જોવો યાર, આ મોટા મોટા મોજા આવે. મોટો મોજો આવે. કેમેરામાં નાનો લાગે, બહુ એટલે બહુ મોટો લાગે. બધા પેલાના ગઢિયા એવી વાતો કરતા કે આ જે બેકડું છે ને એને ગરબો કહેવાય. તો આ ગરબાની ફરતું પાણી ફરી જાય ને તો ચોમાહે વરસાદ ખારા થાય એમ આપણા પહેલાના ગઢિયા કહેતા. અહીંથી જો પાણી આવે ને આ અમારના દિવસે આ બધું જો નીકળી જાય ને તો સારું વરસ થાય એમ કહે છે. ફૂલ એટલે ફૂલ દરિયો તોફાન થઈ ગયું છે. પવનના હિસાબે મોજો આવે ફૂલે ફૂલ. બાકી જો ઓલાને તો નાવા વાળાને તો ના પાડી છતાંય નાય છે. બાકી આ બાજુ આપણે દરિયાની મોજ લઈ. પવન બહુ આવે ગયા છે. મને વિડીયો ઉતારવાની મજા નથી આવતી. થોડો ઘણો અવાજ આવશે. આ બ્લોગમાં હાંકી લેજો.
તો હાલો મિત્રો, આપણે ઓલા પર હતા નથી, આપણે થોડા ધોડ વટીને લઈ આવ્યા તો થોડા ઘણા તો પલ્લી ગયા છે. બાકી જો આ બાજુ અહીંયા કેવા મોજા આવે ને, અહીંયા કેટલો ઢાળ પડી ગયો મિત્રો, તમે જોવો ને, જો આમ કેટલો ખાડો પડી ગયો છે. જો આમ પાણા દેખાઈ જાય એટલો ખાડો પડી ગયો. બાકી તો જો અહીંયા ઠેઠ આપણે મસબા પાસે પાણી પડી ગયું છે. બહુ એટલે બહુ તોફાન થઈ ગયું એટલી એમ કહી શકાય, એટલા મોજા આવે. જોઈ લે ગાઈસ, ક્યાં પૂગી ગયું જોવો. બાકી તો આજનો વિડીયો કેવો લાગ્યો મિત્રો કોમેન્ટ કરી દેજો. મળશું એક કાલમાં નવા રેસીપીના વિડીયો સાથે. ને બાકી જો આજનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરતા જજો, એક કોમેન્ટ કરતા જજો, અને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ખાસ કરીને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું એક કાલમાં નવા રેસીપીના વિડીયો સાથે.